जय सोमनाथ, जय गुजरात। स्वागत है आपनो एसपी एज्युकेशन 13 में। आ वीडियो में जोईशुं आपणे परिवर्तनशील अंदाजपत्र दाखला नंबर 4 गोदरेज लिमिटेड उत्तर गुजरात यूनिवर्सिटी 1996, 2001, 2007 અને 2011 માં પૂછાયેલ દાખલાનો જવાબ। સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ। तो गोदरेज लिमिटेड ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કુલ 10,000 એકમની છે। કંપનીની 40% અને 90% ઉત્પાદન શક્તિએ પડતરનો અંદાજ નીચે મુજબ છે। વિગત 40% ક્ષમતા એ રૂપિયામાં અને 90% ક્ષમતા એ રૂપિયામાં, જેમાં સૌપ્રથમ આપણને પ્રત્યક્ષ માલસામાન આપ્યો છે અનુક્રમે 2 લાખ અને 4,50,000, પ્રત્યક્ષ મજૂરી અનુક્રમે 1,20,000 અને 2,70,000, प्रत्यक्ष खर्च अनुक्रमे 80,000 અને 1,80,000, कारखाना परोक्ष खर्च अनुक्रमे 3,60,000 અને 5,60,000, ऑफिस वहीवटी परोक्ष खर्च अनुक्रमे 1,60,000 અને 1,60,000, वेचाण वितरण परोक्ष खर्च अनुक्रमे 2,24,000 અને 3,04,000, नफो के नुकसान 40% सपाटीए 44,000 खोट અને 90% ની સપાટીએ 5,51,000 નફો। ઉપરની માહિતી પરથી 50% અને 75% ઉત્પાદન ક્ષમતાએ પરિવર્તનશીલ બજેટ બનાવી નફો કે નુકસાન શોધો। तो સૌપ્રથમ આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીશું। ગોદરેજ લિમિટેડ નું પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત દર્શાવીશું પ્રથમ ખાનામાં, ત્યારબાદ અનુક્રમે 50% સપાટી અને 75% સપાટી દર્શાવીશું। तो દાખલામાં અનુક્રમે આપણને 40% અને 90% ઉત્પાદન ક્ષમતાએ પ્રત્યક્ષ માલ સામાન આપેલ છે અનુક્રમે 2 લાખ અને 4,50,000। આપણે 50% અને 75% ની સપાટી માટે પ્રત્યક્ષ માલ સામાનની ગણતરી કરવાની છે। તો નોંધ નંબર 1 કરીશું પ્રત્યક્ષ માલ સામાનની ગણતરી। અહીંયા આપણે ટકાવારી દીઠ પ્રત્યક્ષ માલ સામાન શોધીશું। 40% એ પ્રત્યક્ષ માલ સામાન બરાબર 2 લાખ ભાગ્યા 40 બરાબર 50, 5,000 મળશે। 90% સપાટીએ પ્રત્યક્ષ માલ સામાન બરાબર 4,50,000 ભાગ્યા 90 બરાબર 5,000 રૂપિયા મળશે। તેથી 50% અને 75% સપાટીએ પ્રત્યક્ષ માલ સામાન 50% સપાટીએ પ્રત્યક્ષ માલ સામાન બરાબર 5,000 ગુણ્યા 50 બરાબર 2,50,000 મળશે। 75% સપાટીએ પ્રત્યક્ષ માલ સામાન બરાબર 5,000 ગુણ્યા 75 બરાબર 3,75,000 મળશે। તો આ બંને પ્રત્યક્ષ માલ સામાન છે એ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવીશું ચલિત ખર્ચના મથાળા હેઠળ। તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલું છે, એમાં આપણે ચલિત ખર્ચના મથાળા હેઠળ દર્શાવવાનો છે પ્રત્યક્ષ માલ સામાન નોંધ 1 મુજબ અનુક્રમે 50% સપાટી અને 75% સપાટીએ। તો 50% સપાટીએ 2,50,000 અને 75% સપાટીએ 3,75,000। ત્યારબાદ આપણને 40% અને ક્ષમતાએ અને 90% ની ક્ષમતાએ પ્રત્યક્ષ મજૂરી આપી છે અનુક્રમે 1,20,000 અને 2,70,000। આપણે 50% અને 75% સપાટી માટે પ્રત્યક્ષ મજૂરીની ગણતરી કરવાની છે। તો નોંધ નંબર 2 કરીશું આપણે પ્રત્યક્ષ મજૂરીની ગણતરી। સૌપ્રથમ આપણે ટકાવારી દીઠ પ્રત્યક્ષ મજૂરીની ગણતરી કરીશું। 40% એ પ્રત્યક્ષ મજૂરી બરાબર 1,20,000 ભાગ્યા 40 બરાબર 3,000 મળશે। તેવી જ રીતે 90% સપાટીએ ટકાવારી દીઠ પ્રત્યક્ષ મજૂરી બરાબર 2,70,000 ભાગ્યા 90 બરાબર 3,000 મળશે। તેથી 50% અને 75% સપાટીએ પ્રત્યક્ષ મજૂરીની ગણતરી આ પ્રમાણે થશે।
50% સપાટીએ પ્રત્યક્ષ મજૂરી બરાબર 3000 ગુણ્યા 50 બરાબર 1,50,000 થશે. 75% સપાટીએ પ્રત્યક્ષ મજૂરી બરાબર 3000 ગુણ્યા 75 બરાબર 2,25,000 થશે. તો અનુક્રમે આ જે પ્રત્યક્ષ મજૂરી છે એ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાની છે 50% અને 75%ની ક્ષમતાએ. તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલ છે. તેમાં ચલિત ખર્ચના મથાળા હેઠળ પ્રત્યક્ષ મજૂરી નોંધ 2 મુજબ 50% સપાટીએ 1,50,000 અને 75%ની સપાટીએ રૂપિયા 2,25,000. ત્યારબાદ દાખલામાં આપણે 40% અને 90%ની ક્ષમતાએ પ્રત્યક્ષ ખર્ચ આપ્યા છે. અનુક્રમે 80,000 અને 1,80,000. તો 50% અને 75%ની ક્ષમતા માટે આપણે પ્રત્યક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 3 કરીશું. પ્રત્યક્ષ ખર્ચની ગણતરી. ટકાવારી દીઠ પ્રત્યક્ષ ખર્ચા 40% એ પ્રત્યક્ષ ખર્ચ બરાબર 80,000 ભાગ્યા 40 બરાબર 2,000 થશે. 90%ની સપાટીએ ટકાવારી દીઠ પ્રત્યક્ષ ખર્ચ બરાબર 1,80,000 ભાગ્યા 90 બરાબર 2,000 થશે. તેથી 50% અને 75%ની સપાટીએ પ્રત્યક્ષ મજૂરી 50%ની સપાટીએ પ્રત્યક્ષ ખર્ચ આપણે શોધવાનો છે. તો વિગતમાં લખીશું. 50%ની સપાટીએ પ્રત્યક્ષ ખર્ચ બરાબર 2,000 ગુણ્યા 50 બરાબર 1,00,000. 75%ની સપાટીએ પ્રત્યક્ષ ખર્ચ બરાબર 2,000 ગુણ્યા 75 બરાબર 1,50,000, જે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં અનુક્રમે 50% અને 75%ની સપાટી માટે દર્શાવવાનો છે. તો પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલ છે. તેમાં ચલિત ખર્ચના મથાળા હેઠળ વિગતમાં લખીશું. પ્રત્યક્ષ ખર્ચ નોંધ 3 મુજબ અનુક્રમે 50%ની સપાટી માટે રૂપિયા 1,00,000 અને 75%ની સપાટી માટે રૂપિયા 1,50,000. ત્યારબાદ દાખલામાં આપણને 40% અને 90%ની ક્ષમતાએ અર્ધચલિત ખર્ચ આપેલો છે, જેમાં કારખાના પરોક્ષ ખર્ચ આપેલો છે અનુક્રમે 3,60,000 અને 5,60,000. તો 50% અને 75%ની સપાટી માટે આપણે ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 4 કરીશું. કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી. તો એકમ દીઠ કારખાના પરોક્ષ ખર્ચ બરાબર 90% એ કારખાના પરોક્ષ ખર્ચ માઇનસ 40% એ કારખાના પરોક્ષ ખર્ચ છેદમાં 90 ભાગ માઇનસ 40. તો 90% એ 5,60,000, 40% એ 3,60,000 ભાગ્યા 50 કરીશું. તો 5,60,000 માઇનસ 3,60,000 કરીશું તો મળશે 2,00,000. 2,00,000 ભાગ્યા 50 કરીશું તો આપણને એકમ દીઠ કારખાના પરોક્ષ ખર્ચ મળશે રૂપિયા 4,000 ચલિત. તેથી આપણે ચલિત ખર્ચની ગણતરી કરીશું. તો કારખાના ચલિત પરોક્ષ ખર્ચની ગણતરી, જેમાં 50%ની સપાટી માટે કારખાના પરોક્ષ ખર્ચ ચલિત થશે 4,000 ગુણ્યા 50 બરાબર 2,00,000 અને 75%ની સપાટી માટે કારખાના પરોક્ષ ખર્ચ ચલિત થશે 4,000 ગુણ્યા 75 બરાબર 3,00,000. તો આ બંને પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. ત્યારબાદ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો કારખાના સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર થશે સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ. તો 40% સપાટીએ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો 40% સપાટીએ કુલ ખર્ચ છે 3,60,000 માઇનસ 4,000 ગુણ્યા 40 ચલિત ખર્ચ થશે. તો 3,60,000 માઇનસ 1,60,000 ચલિત ખર્ચ થશે. તો બાદબાકી કરીશું તો આપણને સ્થિર ખર્ચની રકમ મળશે રૂપિયા 2,00,000, જે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં અનુક્રમે 50% અને 75%ની સપાટી માટે દર્શાવવાની રહેશે. તો અનુક્રમે કારખાના પરોક્ષ ખર્ચ ચલિત અને કારખાના પરોક્ષ ખર્ચ સ્થિરની આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં અસર આપીશું.
તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલું છે, તેમાં વિગતમાં આપણે લખવાનું છે અર્ધચલિત ખર્ચ. એમાં સૌપ્રથમ આપણે દર્શાવવાનું છે કારખાના ખર્ચ ચલિત નોંધ 4 મુજબ 50% સપાટી માટે રૂપિયા 2 લાખ અને 75% સપાટી માટે રૂપિયા 3 લાખ. ત્યારબાદ કારખાના પરોક્ષ ખર્ચ સ્થિર દર્શાવવાના છે નોંધ 4 મુજબ 50% સપાટીએ રૂપિયા 2 લાખ અને 75% સપાટીએ પણ રૂપિયા 2 લાખ. ત્યારબાદ દાખલામાં આપણને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ આપેલા છે અનુક્રમે 40% સપાટીએ અને 90% સપાટીએ 2,24,000 અને 3,04,000, જેની આપણે 50% અને 75% સપાટી માટે ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 5 કરીશું વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની ગણતરી. એકમ દીઠ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ બરાબર 90% વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ માઇનસ 40% વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ છેદમાં 90 માઇનસ 40, તો 90% વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ 3,04,000 અને 40% 2,24,000 છેદમાં 50. બાદબાકી કરીશું તો મળશે આપણને 80,000 ભાગ્યા 50. તો એકમ દીઠ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ મળશે રૂપિયા 1,600, જેના આપણે આધારે 50% અને 75% સપાટી માટે ચલિત પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. તો ગણતરી કરીશું વેચાણ વિતરણ ચલિત ખર્ચની ગણતરી. તો 50% સપાટીએ વેચાણ વિતરણ ચલિત ખર્ચ બરાબર 1,600 ગુણ્યા 50 બરાબર 80,000 થશે. 75% સપાટીએ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ચલિત બરાબર 1,600 ગુણ્યા 75 બરાબર 1,20,000 થશે. તો આ બંને આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાના છે. ત્યારબાદ આપણે વેચાણ વિતરણ ખર્ચ સ્થિર શોધવાનો છે. તો સ્થિર ખર્ચની ગણતરી કરીશું. સ્થિર ખર્ચની ગણતરી માટેનું સૂત્ર થશે કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ. તો 40% એ આપણે શોધવાનો છે સ્થિર ખર્ચ, તો 40% એ કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ. તો કુલ ખર્ચ આપ્યો છે 2,24,000 અને ચલિત ખર્ચ થશે 1,600 ગુણ્યા 40, તો 2,24,000 માઇનસ 64,000 થશે. સાદું રૂપ આપીશું તો 2,24,000 માઇનસ 64,000 કરીશું તો આપણને મળશે 40% સ્થિર ખર્ચ 1,60,000, જે અનુક્રમે 50% અને 75%ની સપાટી માટે સ્થિર રહેશે. તો તે પણ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે ગોદરેજ લિમિટેડનું તૈયાર કરેલું છે. તેમાં આપણે અર્ધચલિત ખર્ચના મથાળા હેઠળ દર્શાવવાનો છે વેચાણ વિતરણ ખર્ચ, જેમાં સૌપ્રથમ વેચાણ વિતરણ ખર્ચ ચલિત નોંધ 5 મુજબ દર્શાવીશું અનુક્રમે 50% સપાટી માટે 80,000 અને 75%ની સપાટી માટે 1,20,000. ત્યારબાદ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ સ્થિર નોંધ 5 મુજબ 50%ની સપાટી માટે 1,60,000 અને 75%ની સપાટી માટે 1,60,000. બંને સપાટી સરખો રહેશે. ત્યારબાદ દાખલામાં આપણને 40% અને 90%ની સપાટીએ ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચ અનુક્રમે 1,60,000 અને 1,60,000 બંને સપાટી માટે સરખો આપેલો છે, માટે સ્થિર રહેશે, જે 50% અને 75%ની સપાટી માટે પણ સ્થિર રહેવાનો છે. તો સૌપ્રથમ આપણે વિગતમાં લખીશું સ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચમાં લખીશું ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચ. 50%ની સપાટી માટે રૂપિયા 1,60,000 અને 75%ની સપાટી માટે પણ રૂપિયા 1,60,000. હવે બધે જ અસર અપાઈ ગયા બાદ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં કુલ પડતર શોધવાની છે. તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં 50% અને 75%નો સરવાળો કરી કુલ પડતર શોધીશું. તો વિગતમાં લખીશું કુલ પડતર 50%ની સપાટીએ થશે 13 લાખ કુલ પડતર અને 75%ની સપાટીએ થશે 16,90,000.
હવે આપણે વેચાણ કિંમતની ગણતરી કરવાની છે, જેમાં 40% ક્ષમતાએ કુલ પડતર થશે 11,44,000 અને 90%ની સપાટીએ થશે 19,24,000. સરવાળો કરીશું તો નફો કે નુકસાન દાખલામાં અનુક્રમે 44,000 ખોટ અને 5,51,000 નફો આપેલ છે. તો આપણે 50% અને 75% માટે શોધવાનું છે. તો નોંધ નંબર 6 કરીશું, વેચાણ કિંમતની ગણતરી. 40%એ કુલ પડતર આપણે શોધી છે ₹11,44,000. એમાંથી બાદ કરીશું 40%એ ખોટ 44,000. તો 40%ની સપાટીએ આપણને મળશે વેચાણ કિંમત ₹11,00,000. તેવી જ રીતે આપણે 90% સપાટી માટે વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. તો 90%ની સપાટીએ આપણને કુલ પડતર દાખલામાં આપેલી છે ₹19,24,000. એમાં ઉમેરવાનો છે નફો 90%ની સપાટીએ 5,51,000. 19,24,000 વત્તા 5,51,000 કરીશું તો 90%ની સપાટીએ કુલ વેચાણ કિંમત મળશે ₹24,75,000. તો આ વેચાણ કિંમતને આધારે આપણે અનુક્રમે 50% અને 75% સપાટી માટે વેચાણ કિંમતની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે 50%ની સપાટીએ વેચાણ કિંમતની ગણતરી કરીશું. તેથી 50%ની સપાટીએ વેચાણ કિંમત, તો 40%ની સપાટીએ વેચાણ કિંમત આપણને દાખલામાં આપી છે 11,00,000. તેથી 50%ની સપાટીએ વેચાણ કિંમત કેટલી? હવે આને આપણે સાદુરૂપ આપવાનું છે, એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે કરીશું 11,00,000 × 50/40. આનું સાદુરૂપ આપીશું તો આપણને 50%ની સપાટીએ વેચાણ કિંમત મળશે ₹13,75,000. હવે આપણે 90%ની સપાટીએ 75%ની સપાટીએ વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. તો 40%ની સપાટીએ વેચાણ કિંમત છે ₹11,00,000. તેથી 75%ની સપાટીએ વેચાણ કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરીશું તો 11,00,000 × 75/40 કરવાના છે. તો 11,00,000 × 75/40 કરી અને સાદુરૂપ આપીશું તો આપણને 75%ની સપાટીએ વેચાણ કિંમત મળશે 20,62,500, જે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલ છે અને પરિવર્તનશીલ અંદાજપત્રમાં વેચાણ કિંમત દર્શાવીશું. 50%ની સપાટીએ 13,75,000 અને 75%ની સપાટીએ 20,62,500. હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં વેચાણ કિંમત દર્શાવ્યા બાદ નફો કે ખોટ શોધવાની છે. જો વેચાણ કિંમત વધુ હોય તો નફો આવશે અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ આવશે. તો 50 વિગતમાં લખીશું નફો કે નુકસાન. 50%ની સપાટી માટે મળશે નફો આપણને 75,000 અને 75%ની સપાટી માટે નફો મળશે 3,72,500. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. હવે પછીનો જે દાખલો છે તે જાતે ગણવાનો છે. હોમવર્ક. તો સીતા લિમિટેડની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કુલ 20,000 એકમની છે. કંપનીની 40% અને 90% ઉત્પાદન શક્તિએ પડતરનો અંદાજ નીચે મુજબ છે, જેમાં વિગત અને 40% ક્ષમતા રૂપિયામાં અને 90% ક્ષમતાએ રૂપિયામાં આપેલી છે. જેમાં સૌપ્રથમ પ્રત્યક્ષ માલસામાન આપ્યો છે અનુક્રમે 4,00,000 અને 9,00,000. પ્રત્યક્ષ મજૂરી આપી છે 2,40,000 અને 5,40,000. પ્રત્યક્ષ ખર્ચ આપ્યા છે અનુક્રમે 1,60,000 અને 3,60,000. કારખાના પરોક્ષ ખર્ચ અનુક્રમે 7,20,000 અને 11,20,000. ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચ અનુક્રમે 3,20,000 અને 3,20,000.
વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ અનુક્રમે 4,48,000 અને 6,08,000। નફો કે નુકસાન તો 40% ખોટ 88,000 અને 90% નફો 11,02,000। ઉપરની માહિતી પરથી 50% અને 75% ઉત્પાદન ક્ષમતાએ પરિવર્તનશીલ બજેટ બનાવી નફો કે નુકસાન શોધો। બીજો દાખલો, મમતા કંપની લિમિટેડ એક પ્રકારના મોબાઈલનું ઉત્પાદન કરે છે। ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 56,000 એકમની છે। કંપનીની 40% અને 60% ઉત્પાદન પડતરનો અંદાજ નીચે મુજબ છે, જેમાં જુદા જુદા ઉત્પાદન લેવલની માહિતી આપણને આપેલી છે, જેમાં વિગત અને ઉત્પાદન શક્તિ આપી છે। ઉત્પાદન શક્તિમાં 40% ઉત્પાદન શક્તિ અને 60% એ ઉત્પાદન શક્તિ આપેલ છે। સૌપ્રથમ દાખલામાં ચલિત ખર્ચા આપેલા છે, જેમાં માલ સામાન અનુક્રમે 3,20,000 અને 4,80,000। મજૂરી અનુક્રમે 1,92,000 અને 2,88,000। પરોક્ષ ખર્ચા અનુક્રમે 1,28,000 અને 1,92,000। ત્યારબાદ અર્ધચલિત ખર્ચા આપેલા છે। અર્ધચલિત ખર્ચમાં કારખાના ખર્ચ અનુક્રમે 5,60,000 અને 6,40,000। વહીવટી ખર્ચ અનુક્રમે 4,16,000 અને 4,64,000। વેચાણ વિતરણ ખર્ચ અનુક્રમે 2,24,000 અને 2,56,000। ત્યારબાદ સ્થિર ખર્ચા આપેલા છે, જેમાં ઘસારો 40% એ 3 લાખ અને 60% સપાટીએ પણ 3 લાખ। વીમો અનુક્રમે 40% ઉત્પાદન શક્તિએ 1,80,000 અને 60% ઉત્પાદન શક્તિએ પણ 1,80,000। વેચાણ અનુક્રમે 22,40,000 અને 33,60,000। ઉપરની માહિતીને આધારે 50%, 75% અને 90% ઉત્પાદન શક્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2011। ત્યારબાદ અન્ય એક દાખલો, હોમવર્ક। એક કારખાનાની વાર્ષિક ઉત્પાદન શક્તિ 40,000 એકમની છે। કંપનીની 40% અને 60% ઉત્પાદન પડતરનો અંદાજ નીચે મુજબ છે। જુદા જુદા લેવલે માહિતી આ પ્રમાણે આપેલી છે, જેમાં વિગત અને ઉત્પાદન શક્તિ આપી છે। ઉત્પાદન શક્તિમાં 40% ઉત્પાદન શક્તિ અને 60% ઉત્પાદન શક્તિ આપેલ છે। સૌપ્રથમ દાખલામાં ચલિત ખર્ચ આપેલા છે, જેમાં પ્રત્યક્ષ માલ સામાન અનુક્રમે 4 લાખ અને 6 લાખ। પ્રત્યક્ષ મજૂરી અનુક્રમે 2,40,000 અને 3,60,000। પ્રત્યક્ષ ખર્ચા અનુક્રમે 1,60,000 અને 2,40,000। ત્યારબાદ અર્ધચલિત ખર્ચા, જેમાં કારખાના ખર્ચ અનુક્રમે 7 લાખ અને 8 લાખ। વહીવટી ખર્ચા 5,20,000 અને 4,80,000। 5,80,000। વેચાણ વિતરણ ખર્ચ અનુક્રમે 2,80,000 અને 3,20,000। ત્યારબાદ કુલ સ્થિર ખર્ચા બંને સપાટી માટે 6 લાખ આપેલ છે। નફો કે નુકસાન 40% સપાટીએ 1 લાખ ખોટ અને 60% સપાટીએ 7 લાખનો નફો આપેલ છે। ઉપરની માહિતીને આધારે 50%, 75% અને 90% ઉત્પાદન શક્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1996 અને 2001।
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.